મિત્રો, કોઈ પણ ક્ષેત્રની પ્રતિભાને જ્યારે જાહેરમાં સન્માનિત કરવામાં આવે તો તે કલા અને કલાકાર બંનેનું સાચું સન્માન છે. આ બાબતને ધ્યાનમાં રાખીને જ કેન્દ્ર સરકાર દ્વારા પદ્મ પુરસ્કારની જાહેરાત દર વર્ષે કરવામાં આવતી હોય છે. ભારતમાં સર્વોચ્ચ નાગરિક સન્માનને ભારત રત્ન નામ આપવામાં આવ્યું છે અને ત્યારબાદ પદ્મ પુરસ્કાર. નમસ્કાર મિત્રો, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત. મારું નામ છે નેહલ મોદી. મિત્રો, પદ્મ પુરસ્કારની 3 જુદી જુદી કેટેગરી છે. આ કેટેગરીની જો વાત કરવામાં આવે તો સર્વોચ્ચ પદ્મ પુરસ્કારને પદ્મ વિભૂષણ કહેવાય છે. ત્યાર પછી બીજી કેટેગરી પદ્મભૂષણ અને ત્રીજી કેટેગરી પદ્મશ્રી કહેવાય છે. ત્યારે તાજેતરમાં કેન્દ્ર સરકારે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ વર્ષ 2025 માટે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી, જેમાં કુલ મળીને 139 હસ્તીઓને પદ્મ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતની 8 પ્રતિભાઓને તેમના વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ તેમના નામની જાહેરાત કરવામાં આવી છે. આ પુરસ્કારોમાં પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રીનો સમાવેશ થાય છે. ગુજરાત માટે આજે ગૌરવની ક્ષણ છે કે જેમાં ગુજરાતના નામાંકિત કલાકારોને આ પુરસ્કાર આપવામાં આવશે. જેમાં કુમુદિની લાખિયાને કલા ક્ષેત્ર માટે તેમના અમૂલ્ય યોગદાન માટે પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવશે. એક ભારતીય કથક નૃત્યાંગના અને કોરિયોગ્રાફર છે, જે અમદાવાદ, ગુજરાતમાં સ્થિત છે. તેમણે 1967માં ભારતીય નૃત્ય અને સંગીતની સંસ્થા કદંબ સ્કૂલ ઓફ ડાન્સ એન્ડ મ્યુઝિકની સ્થાપના કરી હતી. હવે વાત કરીએ વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે પદ્મભૂષણની, અને તે માટે નામ છે પંકજ પટેલ. પંકજ પટેલને વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે તેમના મહત્વપૂર્ણ યોગદાન માટે પદ્મભૂષણથી નવાજવામાં આવશે. તેઓ ઝાયડસ લાઈફ સાયન્સીસના ચેરમેન છે. દવા ક્ષેત્રે નવીન સંશોધન માટે તેમને આ પુરસ્કાર આપવામાં આવશે. પદ્મશ્રી મરણોત્તર પુરસ્કાર ચંદ્રકાંત શેઠ. સાહિત્ય અને શિક્ષણ, ગુજરાત રાજ્ય. મિત્રો, ચંદ્રકાંત શેઠને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે તેમના યોગદાન બદલ મરણોત્તર પદ્મ એનાયત કરવામાં આવ્યો છે. તેઓ જાણીતા નિબંધ લેખક, કવિ, વાર્તાકાર, વિવેચક અને સંપાદક રહ્યા છે. ચંદ્રકાંત સોમપુરા. સ્થાપત્ય, ગુજરાત. ચંદ્રકાંત સોમપુરાને સ્થાપત્ય ક્ષેત્રે તેમના વિશિષ્ટ યોગદાન માટે પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે. રામ મંદિર અયોધ્યાના શિલ્પી તરીકે તેઓ હવે ઘેર ઘેર જાણીતું નામ બન્યા છે. ઉલ્લેખનીય છે કે 50 વર્ષ પૂર્વે તેમના દાદાને પણ સોમનાથ મંદિરના નિર્માણ માટે પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ચંદ્રકાંત સોમપુરા કહે છે કે આ યાત્રા તેમના માટે માત્ર એક આર્કિટેક્ટ તરીકે નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક વારસાના સંરક્ષક તરીકે પણ ખૂબ જ મહત્વપૂર્ણ રહી છે. હવે વાત કરીએ પરમાર લવજીભાઈ નાગજીભાઈની. કલા ક્ષેત્ર, ગુજરાત રાજ્ય. લવજીભાઈને કલા ક્ષેત્રે તેમના યોગદાન બદલ પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના ડાંગસિયા વસાહતમાં રહેતા 62 વર્ષીય પરમાર લવજીભાઈ નાગજીભાઈને પદ્મશ્રી એનાયત કરવામાં આવશે. તેમણે 700 વર્ષ જૂની પરંપરાગત વણાટ કળા ટાંગલિયાને સાચવવા માટે અને પ્રોત્સાહન આપવા માટે યુવા પેઢીઓમાં તેને અપનાવે તે માટે 4 દાયકાથી વધુ સમય તેઓ સમર્પિત કરી રહ્યા છે. ભારતભરમાં પ્રદર્શનો તેમજ વેચાણકર્તાઓ સાથે સહયોગ દ્વારા આ અનોખા અને લુપ્ત થયેલા વણાટને તેમણે પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. એક કોમન ફેસિલિટી સેન્ટર બનાવીને અને તેમને તાલીમ આપીને ટાંગલિયા કલામાં રોકાયેલા ઘણા ગરીબ પરિવારોને તૈયાર કર્યા છે કે જેથી આ કલા આગામી પેઢીઓ સુધી વહેતી રહે. તેમને તકનીકી તેમજ બજાર સહાય પૂરી પાડવામાં આવી રહી છે. ત્યારે 20 થી 25 વણકરોને તેઓ રોજીરોટી આપી રહ્યા છે. રતનકુમાર પરિમુ. કલા ક્ષેત્ર, ગુજરાત. રતનકુમાર પરિમુને કલા ક્ષેત્રે તેમના યોગદાન બદલ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓ મૂળ તો કાશ્મીરના છે. તેઓ અમદાવાદના લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલયમાં પૂર્વ નિદેશક તરીકે શોભાયમાન રહ્યા છે. કલા શિક્ષક, શિક્ષાવિદ તરીકે તેઓ ખૂબ જ જાણીતું નામ છે. અજંતા ઇલોરાની ગુફાઓ, જૈન, રાજસ્થાની, પહાડી તેમજ મુઘલ ચિત્રકલા પ્રકાશિત કરવા માટે પણ તેઓ જાણીતા છે. સુરેશ હરિલાલ સોની. સમાજ સેવા ક્ષેત્ર, ગુજરાત રાજ્ય. મિત્રો, સુરેશ હરિલાલ સોનીને સમાજ સેવા ક્ષેત્રે તેમના ઉમદા કાર્ય માટે પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. સાબરકાંઠાના સુરેશ સોનીએ પોતાનું સમગ્ર જીવન કુષ્ઠ રોગીઓની સેવાને સમર્પિત કર્યું છે. સુરેશ સોની વર્ષ 1988માં સાબરકાંઠામાં સહયોગ કુષ્ઠ યજ્ઞ ટ્રસ્ટના સ્થાપક છે. 36 વર્ષથી વધુ સમયથી તેઓ રક્તપિત્તના દર્દીઓ, બૌદ્ધિક રીતે અપંગ અને દિવ્યાંગજનની સંભાળ લે છે.
કલ્યાણ અને પુનર્વસન માટે તેમણે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું છે. રક્તપિત્તથી પીડિત લોકો માટે સહયોગ નામનું ગામ તેમણે સ્થાપિત કર્યું છે અને દિવ્યાંગજન તેમજ બૌદ્ધિક રીતે અપંગોને આશ્રય તેમણે પૂરો પાડ્યો છે. સહયોગ ગામ હાલમાં અનેક દર્દીઓનું ઘર બની ગયું છે અને તેમાં ચૂંટણી મથક, પ્રાથમિક શાળા, કરિયાણાની દુકાન જેવી સુવિધાઓ પણ છે. પરિવાર અને સમાજ દ્વારા ત્યજી દેવામાં આવેલા તેમજ સમાજના હાંસિયામાં ધકેલાઈ ગયેલા અને નબળા વર્ગોની સંભાળ રાખવામાં અહીં આવી રહી છે. તુષાર દુર્ગેશભાઈ શુક્લ, સાહિત્ય તેમજ શિક્ષણ. મિત્રો, તુષાર દુર્ગેશભાઈ શુક્લને સાહિત્ય તેમજ શિક્ષણ ક્ષેત્રે તેમના યોગદાન બદલ પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે. તેઓ સાહિત્ય અને ભાષાશાસ્ત્ર સાથે સંલગ્ન છે. તેઓ ઓલ ઇન્ડિયા રેડિયોના ઉદ્ઘોષક તરીકે પણ જાણીતા છે. તેઓએ 30 જેટલા પુસ્તકો લખ્યા છે. લગ્ન જીવન અને બાળકોના ઉછેર પર તેઓ પ્રવચન માટે પણ ખૂબ જ જાણીતું નામ છે અને આજના યુથના તેઓ આઇકોન કહેવાય છે. આમ વિવિધ ગુજરાતીઓની પસંદગી આ વર્ષે કરવામાં આવી છે. મિત્રો, આપણે જણાવવાનું કે વિજેતાઓના નામની જાહેરાત પછી માર્ચ અથવા તો પછી એપ્રિલ મહિનામાં રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત સન્માન સમારોહમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા વિજેતાઓને આ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે. પદ્મ પુરસ્કારો 3 કેટેગરીમાં હોય છે, જેમાં પદ્મ વિભૂષણ એ સર્વોચ્ચ છે, ત્યાર પછી પદ્મભૂષણ અને ત્યાર પછી પદ્મશ્રી. આ એવોર્ડ એવા લોકોને આપવામાં આવે છે કે જેઓએ કલા, સામાજિક કાર્ય, જાહેર બાબતો, વિજ્ઞાન, એન્જિનિયરિંગ, વેપાર, ઉદ્યોગ, દવા, સાહિત્ય, શિક્ષણ, રમતગમત અને નાગરિક સેવાઓ જેવા વિવિધ ક્ષેત્રોમાં મહાન કાર્ય હાંસલ કર્યું છે. મિત્રો, મને આશા છે કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે અને આવા જ માહિતીસભર વિડીયો જોવા અમારી ચેનલ રિવોયને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક આપો, વધુને વધુ શેર કરો. ધન્યવાદ.